સ્પીડ ઓફ 90 રેડી. આ કામે નિર્માણ કરવામાં આવેલ મુદ્દા નંબર 2, 3 અને 7 નજર સમક્ષ રાખી વાદી તરફે આ મુદ્દા સબબ સૌપ્રથમ પક્ષ નિવેદન વંચાણે લેતા દાવા અરજીના પેરા 3માં જણાવેલ છે કે પ્રતિવાદીને ખોલી બાબતે મંદુક થતાં તારીખ 30/10/1996 રોજ ગામના પ્રતિષ્ઠિત માણસો વચ્ચે પડી તે નિકાલ કરેલ હતો અને તે પ્રમાણે ભાડે આપેલ ખોલી પ્રતિવાદીને ₹1,65,111 વેચાતી આપવાનું નક્કી કરેલ. તેના અવેજ પેટે પ્રતિવાદીએ વાદીને ₹50,111 તે દિવસે રોકડા આપેલ અને બાકીની રકમના 2 હપ્તા તારીખ 15/11/1996 તથા 30/11/1996 રોજ ચૂકવવાના હતા અને તે પ્રમાણે પ્રતિવાદીના પુત્ર ધર્મેશભાઈએ 2 ચેક આપેલા અને તે કરાર સમયે હાજર હતા અને કરારની શરતો પણ કરેલ જે વિગતો જણાવેલ છે. આમ વાદીએ ભાડે આપેલ ખોલી વેચાણ આપવાનું નક્કી થયાનું જણાવેલ છે. પ્રતિવાદીએ તેમના જવાબમાં દાવા અરજીના પેરા 3ની વિગતો વાદ કે તકરાર ન હોવાનું તથા તે પેરામાં જણાવેલ હકીકતો સર્વનપણે ખરી ન હોવાનું તથા કરારમાં જણાવ્યા મુજબની શરતો સમજાવવામાં આવેલ ન હોવાનું તથા કરારમાં જણાવ્યા મુજબના ₹50,000 આજુબાજુના તથા સમાજના માણસો પાસેથી ઉધારે લઈને આપેલા અને ત્રાસદાયક હુમલાથી બચવા ધાક ધમકીથી વાદીઓએ 2 ચેક લખાવી લીધેલા યાને કે પ્રતિવાદીએ લખી આપવા પડેલાનું જણાવેલ છે. આમ પ્રતિવાદી દ્વારા વાદીને ચૂકવવામાં આવેલ રકમ ₹50,111 ઉછીના લાવી આપેલાનું તથા ધાક ધમકીથી બચવા ચેક લખી આપવા પડેલાનું જણાવેલ છે. પેરેગ્રાફ. આ બાબતે રજૂ થયેલ પુરાવો વંચાણે લેતા અતિ મહત્વનો કરાર કે જે વેચાણ બાબતે કરવામાં આવેલ તે દસ્તાવેજી આધાર આ કામે આંક 164 રજૂ છે. આ કરાર વંચાણે લેતા તે સમજૂતી કરાર શીર્ષક હેઠળ લખવામાં આવેલ છે. આ કરાર વંચાણે લેતા તેમાં તારીખ 30/10/1996 રોજથી તારીખ જણાવવામાં આવેલ છે અને આ કરારમાં જણાવવામાં આવેલ છે કે સમાધાનથી અમારી વચ્ચેની તકરારનો નિકાલ લાવતા હોવાનું તથા તેમાં વાદી તથા પ્રતિવાદી વચ્ચે 10x15 ફૂટ જેટલી આવેલ જગાની ખોલીના માલિક વાદી હોવાનું તથા તે ખોલીની જમીન પહોળાઈ 10 × લંબાઈ 15ની ₹1,65,000 વેચાણ આપેલાનું જણાવવામાં આવેલ છે અને કરારમાં જણાવવામાં આવેલ શરતે આ મિલકતની ફક્ત જમીન 10 ફૂટ પહોળાઈ × 15 ફૂટ લંબાઈ વેચાણથી આપેલ છે. તેનું બાંધકામ વંચાણ લેનાર કરવાનું તથા તે 12 ફૂટ ઊંચું બાંધકામ વેચાણ આપનારના પ્લાન મુજબ કરવાનું હોવાનું તથા તે બાબતેની વેચાણ કિંમત ₹50,111 કરારના દિને આપેલાનું તથા બાકી રહેતા ₹1,15,000 2 સરખા હપ્તામાં આપવાના રહેશે.